ઉપરોક્ત શ્લોકને સાર્થક કરતી શ્રેષ્ઠ પરિણામો સાથે દિયોદરની અગ્રીમ શાળાઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. માર્ચ 2025માં એસએસસીમાં શાળાનું પરિણામ 100% અને એચએસએનું 98.08 પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાના કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ ત્રણેય પ્રવાહમાં શિક્ષણ કાર્ય થાય છે. શાળા એ વિદ્યાનું મંદિર છે. કોઈ પણ મંદિરની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. આવતી ભૌતિક અને શૈક્ષણિક સગવડો, સમગ્ર પરિસર સીસીટીવીથી સુસજ્જ, ગર્લ્સ રૂમની સુવિધા, તાત્કાલિક તબીબી સારવાર માટે ફર્સ્ટ એડ કીટ, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને અગ્નિશામક સાધનો પણ ઉપલબ્ધ છે. હવા ઉજાસવાળા અને પૂરતી જગ્યા ધરાવતા સ્માર્ટ ક્લાસરૂમ. દરેક ક્લાસરૂમમાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ તથા પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક સોફ્ટવેર. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ માટે પીયર ગ્રુપ દ્વારા લર્નિંગ પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા પાણીના સંચય માટે રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ સેનિટેશન અને સાથે CWSN બાળકો માટે પણ અલગ વ્યવસ્થા. લાઇબ્રેરી ઇઝ નોટ લક્ઝરી બટ વન ઓફ ધી નેસેસિટી ઓફ ધી લાઈફ. સતત અપડેટ થતું પુસ્તકાલય, જેમાં 8000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. સાથે સાથમાં વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલ છે. સરકારશ્રીના અનુરોધ મુજબ 50%થી વધુ વિદ્યાર્થી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે આ માટે શાળામાં એપરલ મેડઅપ અને ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર એમ બંને ટ્રેડમાં વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેમિનાર માટે વિશાળ સભાખંડ પણ છે. માત્ર પુસ્તક આધારિત જ્ઞાન પૂરતું નથી. રમતગમત અને યોગ બાળકનો માનસિક, શારીરિક, ભાવાત્મક અને સર્વાંગીય વિકાસ કરે છે. આ માટે શાળા કક્ષાએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે સાથે સરકારશ્રી દ્વારા ચાલતા રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે. શાળા પરિસરમાં ક્રિકેટ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન વગેરે રમતો રમી શકે તેવા વિશાળ મેદાનની સુવિધા પણ ઉપલબ્ધ છે. હરિયાળીથી વાતાવરણ શુદ્ધ અને પ્રસન્ન રહે તેવું શાળાના પટાંગણમાં સુંદર બગીચો છે, જેમાં 300 જેટલા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઔષધીય ગાર્ડન અને કિચન ગાર્ડનની પણ સંવર્ધન કરવામાં આવે છે. શાળામાં વિવિધ સરકારી યોજનાઓનો પણ વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ માટે શાળાના જ પરિસરમાં કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયની પણ સુવિધા ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના સર્વાંગીય વિકાસ માટે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. પુસ્તકના જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવમાં બદલવાની ઉત્તમ તક એટલે પ્રવાસ. પ્રત્યક્ષ જ્ઞાન, સામાજિક કૌશલ્ય અને નવા વાતાવરણનો પરિચય મેળવી શકે તે માટે શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. શાળા પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, કલા ઉત્સવ, કલા મહાકુંભ અને સાથે સાથે વિશેષ દિવસોની ઉજવણી જેવી કે વિશ્વ યોગ દિવસ, વિજ્ઞાન દિવસ, શિક્ષક દિવસ, હિન્દી દિવસ વગેરે જેવા દિવસોની પણ ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય શાળામાં શ્રુત લેખન, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય પઠન જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી શાળાની બહારનો પણ અનુભવ મેળવે, સમાજ સાથે સંકળાય એ માટે એક્સપોઝર વિઝિટ માટે ITI સિહોરી, ITI ભાભર, ITI દિયોદરની પણ મુલાકાત વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે.
બનાસ ડેરી જેવી સહકારી સંસ્થાઓની પણ વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવે છે. શાળાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક જનજાગૃતિ માટે વિવિધ સેમિનાર્સ અને વર્કશોપનું સમયાંતરે આયોજન કરાવવામાં આવે છે. હેલ્થ ચેકઅપ અને સ્ત્રી સશક્તિકરણ માટે મહારાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના દ્વારા સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થી જીવન ઘડતરના અમૂલ્ય વર્ષો જ્યાં પસાર થાય છે તેવી પીએમસી મોડલ સ્કૂલ દિયોદરમાં બાળકોના સર્વાંગીય વિકાસ, શૈક્ષણિક કારકિર્દી અને સામાજિક જવાબદારીઓનું સંકલન કરીને તેઓને એક ઉમદા અને જવાબદાર નાગરિક તરીકે સમાજમાં સ્થાપિત કરવા માટેનું એક વિનમ્ર પ્રયાસ કરતી સંસ્થા જે દિયોદર તાલુકાની અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન નોંધાવી ચૂકી છે અને આગામી સમયમાં વર્તમાન કરતાં પણ વધુ શ્રેષ્ઠ સુવિધાઓ, નવીન સંકલ્પનાઓ અને અપ્રતિમ યોગદાન સાથે આપની સેવાઓમાં હંમેશા અવિરત ઉપલબ્ધ રહેશે. પીએમસી મોડલ સ્કૂલ દિયોદર.